ગાંધીનગરમાં એક મહિલા પોલીસ કર્મચારીનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચ્યો છે. ગાંધીનગરના સેક્ટર 24ના પાઠ્યપુસ્તક મંડળના સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો. મળતી માહિતી પ્રમાણે મહિલા પોલીસ કર્મચારી સેક્ટર 24માં તેમના ભાઈ અને ભાભીના ઘરે રોકાયા હતા. આ દરમિયાન મહિલા કોન્સ્ટેબલના ભાઈ ભાભી ભાવનગર ખાતે વતનમાં માતાજીનું નૈવેદ્ય કરવા ગયા હતા, પરંતુ બહેન ફોન રિસીવ કરતી ન હોવાથી પડોશીને જાણ કરાઈ હતી. પડોશીએ તપાસ કરતા ઘરના દરવાજાને બહારથી નકુચો વાકેલો હતો, જે ખોલીને પડોશીએ અંદર જોતા મહિલા કોન્સ્ટેબલ અર્ધનગ્ન હાલતમાં બેભાન જોવા મળ્યા હતા, જેથી 112 ઇમરજન્સી સેવાને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા. આ બનાવની જાણ થતાં ગાંધીનગર એસપી, એલસીબી તેમજ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ ઘટનામાં એફએસએલની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. ઘટનામાં મહિલા પોલીસકર્મીની હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે.